આટલો કોન્ફિડન્ટ નહીં જોયો ભાઈ ગાઈસ. શીતલ કેમ છે એટલું જ પૂછ. આજે કોમેડી શો થી પોડકાસ્ટ બંધ કરાઈશું, મજા આવે. મેં આ બેને બોલાયેલા હા કે With a huge applause, let's call on stage. Keep the applause going for the amazing Jai Dhaleshwar! જોરદાર. તો જયનો પોડકાસ્ટ કેટલા લોકો જોયો છે? મેક સમ નોઇઝ. તો ગુજરાત અને ગુજરાતીમાં સૌથી મોટા પોડકાસ્ટ ચલાવનાર એવા જય ધલેશ્વર માટે તાળીઓ થઈ જાય. થેન્ક યુ. તો પોડકાસ્ટમાં આજકાલ બહુ બધી સમજ છે, ગેરસમજ છે. એટલે જો સૌથી પહેલી વસ્તુ તો એ કે જય બહુ જ સરસ સુંદર પોડકાસ્ટર છે, બરાબર છે. એ કોઈ પણ કોન્ટ્રોવર્સીમાં નથી આવતા, જે બાકી બધા પોડકાસ્ટર આવે છે આજની તારીખમાં. એ કોઈના મમ્મી પપ્પા વિશે કશી વાત નથી કરતા, ખાસ કરીને પોતાના નેવર. મને એકચ્યુઅલી એ જ વિચાર આવતો હતો. મેં તો ઇન્ડિયાનો નંબર 1 પોડકાસ્ટર ઇન્ડિયાના નંબર 1 કોમેડી શોમાં ગયો અને પછી એનું કરિયર પાટેથી ઉતરી ગયું. ગાડી પાટેથી ઉતરી નહીં આવ્યો. ગુડ વન. હવે આજે હું અહીંયા આવ્યો છું, ભગવાન જોઈ લેજો મારા મોઢેથી કંઈ નહીં નીકળે. ના ભાઈ, લ થી લેટન્ટ બંધ થઈ ગયું, લ થી લવારી બંધ નહીં થાય. હે કારણ કે પેલાનું પોડકાસ્ટ સ્ટાર્ટ થઈ ગયું, હજી લેટન્ટ સ્ટાર્ટ નથી થયું. હા. મારા કરતા ધ્યાન વધારે તમારે લોકોને રાખવાનું, મારા મોઢામાંથી બીજું કંઈ ના નીકળે. અરે યાર આ તો અલા પીવડાઈ દે. ભાઈ મેં કોઈ દિવસ હરમન બાવેજાને આટલો કોન્ફિડન્ટ નહીં જોયો ભાઈ ગાઈસ. હા યાર, હે ને? આઈ ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ. લોકો એવું વિચારે છે કે જયના કરિયરની શરૂઆત આ પોડકાસ્ટથી થઈ છે. ના, એ વર્ષોથી એક એજન્સી ચલાવે છે, એડ એજન્સી, અને બહુ મોટું નામ છે એનું Yes. પણ. અને પછી ધીરે ધીરે આ કોવિડ પછી તમે પોડકાસ્ટની શરૂઆત કરી, જેમાં હમણાં 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા. Yes. એટલે 2024. ટેકનિકલી એમની પાસે માઇક લેવાનો રૂપિયો પહેલેથી હતો, એવું નથી કે મોબાઈલ પર ચાલુ કર્યું ને પછી. એટલે અને એ 2 વર્ષની અંદર પોડકાસ્ટ પર ધ ટોપ મોસ્ટ પીપલ ઓફ ધ ઇન્ડસ્ટ્રીથી લઈને જે લોકો લવારી પર નથી આવ્યા એ લોકો એના પોડકાસ્ટ પર આવી ગયા છે. અને કે કોણ આવ્યું છે લિસ્ટ? ખાલી ટોપ 5 પોડકાસ્ટ જે તમે કર્યા છે એમાં ટોપ 5 નેમ્સ. આપણા આદરણીય મુખ્યમંત્રીજી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મિનિસ્ટર, એમપીઝ, સ્પિરિચ્યુઅલ લીડર્સ જ્ઞાનવત્સલ સ્વામી, અપૂર્વ મુનિસ્વામી રાજકોટના જ છે, દ્વારકેશલાલજી, યદુનાથજી બાવાશ્રી, આ બધા સ્પિરિચ્યુઅલ ફિગર્સ જે ગુજરાતના ટોપ મોસ્ટ કહેવાય. એઝ ફાર એઝ એક્ટર્સ આર કન્સર્ન, મલ્હાર, યશ, આરોહી, ઈશા, વ્યોમા, બધા જ ઓલમોસ્ટ ધી એન્ટાયર ઇન્ડસ્ટ્રી. અમારા નામ તો લો, અમે બી આયેલા છે. હા, ટોપ મોસ્ટ કોમેડિયન્સ કોણ આવ્યા છે? એ હજી 2 બાકી છે આવે. એટલે સૌથી મોટા નામ લાસ્ટમાં રાખવાના, એટલે માટે તમારા છેલ્લે કહેવાના હતા. સૌથી મોટા નામ લાસ્ટમાં રાખવાના. આપણો આવું જ છે. એટલે અમે બે શું પાપ કરેલા? અમારે ખાલી એ જ જાણવું છે બસ. એટલે કેવી રીતે તમારી વ્હાઇટ લિસ્ટમાં આવીએ જો બ્લેક લિસ્ટમાં ઘૂસી ગયા હોઈએ તો? એટલીસ્ટ પહેલી વાર સાંભળ્યું મેં. અઘરું છે યાર. એની માટે છે ને તમારે આ લોકોની પરમિશન લેવી. એ લોકોએ ના પાડી હતી. હે હા ભાઈ આ બધા પોડકાસ્ટર બબાલ કરાઈને જતા રહે યાર. આ તો હા ભાઈ, અમે એવું કશું નથી કીધું. અંદર તણખલા કરાવે છે આપણને જાય. સોરી નહીં, એવું કાંઈ નથી કીધું એમને. તમે વ્હાઇટ લિસ્ટમાં છો, આવી જાઓ ગમે ત્યારે. અરે વાહ, વાંચીશ. ચલો તો મળીએ. એટલે તમારું આવું એવું જ છે કે આમ જે આવે એને બેસાડ દો, વાત કરે. ભાઈ, એ હિસાબે- ભાઈ 2 મિનિટ ચા પીતા તમે ક્યારે શરૂ કર્યું? મને છે ને ઘણા બધા લોકોના મેસેજ આવે કે યાર તમે ખાલી ફેમસ લોકોને કેમ બોલાવો, અમારા જેવા સામાન્ય લોકોને પણ બોલાવો. મેં કીધું યાર તને બોલાવીને શું વાત કરું? તને તારી સાસુ સાથે નથી ભળતું એ વાત કરવી મારે? ઘણા બધા કાઉન્ટલેસ મેસેજીસ આવે કે યાર તમે સામાન્ય માણસને બોલાવો, સામાન્ય માણસની જર્ની ક્યારે કહો. પણ શું કવર કરવું? કોણ જોશે? હા, સામાન્ય માણસની પણ જર્ની એવી કમ્પેલિંગ હોવી જોઈએ. આટલા બધા જે મહાનુભાવ આવીને ગયા છે એમાંથી સૌથી વધારે કયામાં આમ થોડી આમ પેલી ફફડતી હતી એમ કહેવાય ને કે આમની સાથે આજે ડિસ્કશન કરવાનું છે કે વાતો કરવાની છે, તો કયા એકમાં આમ પેલું આમ અંદરથી આમ પેલા આમ કે એવું એવું પેલું ખબર નાયક પિક્ચરમાં અમરીશ પુરી બેસે તો પેલો કે સંડાસમાં આખી તૈયારી કરતો હતો, તેના જેવી ફિલિંગ કયામાં આવી છે એમ? હા બસ, એટલે નાયક પિક્ચરમાં એટલા માટે તૈયારી કરતો હતો કારણ કે સામે પોલિટિશિયન્સ હતા. એટલે મોટા ભાગે પોલિટિશિયન સામે હોય ત્યારે થોડું લબુક થોડો ડર લાગે. એક વસ્તુ મને ગમે છે જય તારી, કે તું જ્યારે પોડકાસ્ટ કન્ડક્ટ કરે છે તો હું પણ એકદમ સરપ્રાઈઝ હતો કે મારી વિશે બહુ બધી વસ્તુઓની તને જાણ છે કે જે કદાચ એકાદ ઇન્ટરવ્યુમાં કે કશે એકાદ આર્ટિકલમાં જ કીધું હોય.
અને જયની એક વાત મને બહુ જ ગમે છે કે હી ઇઝ જસ્ટ નોટ અ નોર્મલ પોડકાસ્ટ. એ ક્વેશ્ચન આન્સર પ્રશ્નોત્તરીમાં પણ એવી રીતે અંદર ભળી જાય છે અને એવી રીતે એક ઓર્ગેનિક કોન્વર્ઝેશન નીકળે છે કે જે લોકો ત્યાં બેઠા છે એઝ અ ગેસ્ટ એ લોકોને પણ મજા આવે છે અને જે લોકો જોવે છે એને પણ મજા આવે છે. અને ખાસ કરીને મેં જોયું છે કે ભલભલા લોકો, તમે થેરેપિસ્ટ જેવા છો યાર, ભલભલા લોકો આમના પોડકાસ્ટ પર જઈને રડી પડે છે એઝ અ ગેસ્ટ. હેલા હા, એટલે સારું નહીં જતું કે શું? ના ના એવું નહીં લે, અરે મેં પૂછું છું તો માણસાઈ તરીકે. ઇમોશનલ કરી દે છે. અચ્છા, ઓ એ રીતે એવા પ્રશ્નો એવી રીતે આમ સાયકોલોજીકલી ડીપ કોન્વર્સેશન્સમાં જતા રહે છે. સાયરામભાઈ 2 વખત પોડકાસ્ટ પર ઘણા બધા મહાનુભાવો રડેલા છે. એટલે મારો કેતુ બહુ સ્ટ્રોંગ છે. જો એસ્ટ્રોલોજીમાં બિલીવ કરતા હોય ને તો જેનો કેતુ સ્ટ્રોંગ હોય ને એની સામે લોકો આવીને ખુલી જાય. એટલે લોકો પોતાની અંદરની વાતો જે બધી હોય એ બેફિકરીથી શેર કરી શકે. કે ભાઈ કેતુ એટલે શું કહેવાય? કેતુ એક ગ્રહ છે, પેલું રાહુ તું કે એમ. કેતુ. રાહુ કેતુ. Yes. અચ્છા ઓ એ સોરી મને લાગ્યું કે તું ચાલ બોલ એમ. એ પણ એટલે એમાં એ લોકો ભાવનાઓમાં વહીને બહુ બધું કેતું થઈ જાય. તો તમારે જ ક્રિમિનલ ઇન્ટરોગેટ કરવા જોઈએ. રડી બી દે, બાપની દારૂની ટેવ બી કહી દે, બધું કહી દે ભાઈ. જે કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ આ સાંભળતું હોય પ્લીઝ સાંભળો યાર, હા. પ્લીઝ. એટલે મેં તો ક્રિમિનલ ની વાત કરું, નીરવ મોદી ને એવા બધા આઈ ડોન્ટ માઇન્ડ. હે ને ભાઈ, મળી જાય ને તો હું જોઈશ ખરો એ પોડકાસ્ટ. હા એકચ્યુઅલી ક્રિમિનલ નું પોડકાસ્ટ કરીને લોકો નંબર 1 પોડકાસ્ટર બની જાય ભારતમાં. હા 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 આ વાત ભાઈ છે, સેવેજ તો છે જયભાઈ. હા, એટલે જ તો બોલાયો છે. અચ્છા, તમે જે વાત કરી ને કે ગેસ્ટ વિશે ઘણું બધું રિસર્ચ કરીને જાય છે, હું તમને એક કિસ્સો કહું. સાંઈરામભાઈનું પોડકાસ્ટ મેં કરેલું તો મને 3 દિવસ પહેલા કન્ફર્મેશન મળ્યું કે આમનું પોડકાસ્ટ તમારે કરવાનું છે. મેં તો આપણે હાસ્યની વાત નથી કરવી, તો બધાને ખબર છે, આપણે કંઈ બીજી વાત કરીએ. તેમના ભાઈ અમિતભાઈ જેમને મેનેજ કરે છે કે હા વાંધો નહીં, અમારે એવું જ કરવું છે કે હાસ્યની નહીં કંઈ બીજી વાત કરીએ. મેં તો શું કરે છે સાંઈરામ, થોડું મને એના વિશે કહો. તો કે લખે છે બહુ સારું. તો મેં તો શું લખે છે મને મોકલાવો. એટલે મને થયું હમણાં 1, 2, 3, 4 કોઈ PDF આવશે, કારણ કે મારો એટલો બધો પરિચય નહોતો. એ કે તમારું એડ્રેસ મોકલો, હું તમને મોકલાવું, કુરિયર કરું. બીજા દિવસે 27 બુક્સ મારા ઓફિસના ટેબલ પર પડી હતી. 27 બુક્સ. મોટા ભાગની બુક્સમાં કાવ્યો હતા. એમાંથી 10 મેં આખી વાંચી 2 દિવસમાં. 2 દિવસમાં 10 બુક્સ મેં આખી વાંચી. મને બહુ મજા આવતી. તેને લખે છે બહુ જ સારું લખે છે. કદાચ હાસ્યકાર કરતાં લેખક બહુ સારા છે સાંઈરામભાઈ, હું કહી શકું. એમાંથી 10 બુક મેં આખી વાંચી. એમાંથી એક બુક છે અક્ષરની આંગળીઓ જાલી, એનું 98મું કાવ્ય, જેમાં કોઈ એવું ઇમોશન શેર કરે છે આપણે એમ લાગે કે આ કોઈ બહુ ડીપલી આવે છે, આ કોઈ એવી જગ્યાએથી આવે છે જે એમને કોઈને નથી કીધું. એટલે આગલા દિવસે અમે લોકો હોટલમાં હતા, મારી ટીમને કીધું કે યાર સાંઈરામભાઈ કાલે રડશે એવું મને લાગે છે. તો કે જાઓ ને યાર, હવે તમે ઓવર કોન્ફિડન્સમાં કાંઈ પણ બોલો. મેં કીધું ન રડે તો કદાચ હું પોડકાસ્ટ મૂકી દઉં, હું જો ન રડાઈ શકું આ વસ્તુ ઉપર. ભાઈ ક્રેઝી કહેવાય. મેં કીધું રડશે તો કે શરત લાગે. મેં કીધું ન રડે તો હું પોડકાસ્ટ મૂકી દઈશ. તો કે વાંધો નહીં. બીજા દિવસે મેં ગયા અને ધ મોમેન્ટ આઈ સ્ટાર્ટેડ રિસાઇટિંગ દેટ પોએમ, એમની આંખમાંથી આંસુ દડ જાય. વાહ. દેન વી હેડ ટુ ટેક અ બ્રેક. અમે લોકો 6 જણા હતા રૂમમાં, અમે બધા રડ્યા. કારણ કે એમને પોડકાસ્ટમાં પણ કરેલું છે કે કહેલું છે કે મારા પરિવારમાં કોઈ અહીંયા સુધી નથી પહોંચ્યું, તું કેવી રીતે પહોંચી ગયો. વાહ. એટલે આઈ લાઈક ટુ રીડ અબાઉટ પીપલ, આઈ લાઈક ટુ ડુ ક્રેઝી. રિસર્ચ. ભાઈ તો તું એકલો જ ચલા. આ ભાઈ પાછું રડાઈ દે તો. તે ક્યાં 27 બોક્સ ભરીને કશું લખ્યું જ છે. 27 પાના નહીં લખ્યા આણે. અરે એનું દુઃખ યાદ અપાઈ દેશે કે કશું લખ્યું નહીં તમે. ખાલી એને પોતાના પુસ્તકોમાં જે છેલ્લા પાને સિગ્નેચરો પ્રેક્ટિસ કરી છે, બીજું કંઈ લખ્યું નથી જાજુ. એને રડાવું સિમ્પલ છે, એને ખાલી કહેવાનું શીતલ કેમ છે એટલું જ પૂછ. કેમ છે શીતલ? સીધા લા હેટ્યુ. બધેથી આંસુ નીકળે ખરેખર. હવે તો ગયા ને, હવે તો બોલાય ને લા. તું કેમ જાય છે પણ આંસુ કાઢવા. આ શું કર્યું? આમ કર્યું એને. આઈ એમ નોટ અ પાર્ટ ઓફ ધીસ. આ અલગ હતું. ના, ના, આજે ઊંધું કરીશું. આજે કોમેડી શો થી પોડકાસ્ટ બંધ કરાવીશું. મજા આવે. પણ હવે ધ જય થદેશ્વર શો થી એમ શું છે? લાઈક વોટ ઇઝ ધ અલ્ટિમેટ એમ? કે પહેલા શરૂઆત કરી ત્યારે આપણને ખબર નથી કે ક્યાં સુધી જશે, કેટલું જશે. તો તમે આમ મેનિફેસ્ટ કરેલું કંઈક આમ વિઝન બોર્ડ કે એવું કંઈ છે? ટુ બી ઓનેસ્ટ એવું કોઈ વિઝન કે એવું કંઈ અત્યારે નથી. કારણ કે મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પણ મને નહોતી ખબર કે આ પોડકાસ્ટ અહીંયા પહોંચશે. ઇનફેક્ટ હું ગુજરાતીમાં પોડકાસ્ટ કરતો જ નહોતો. હું હિન્દી અને ઇંગ્લિશમાં મારી ઇન્ડસ્ટ્રી એટલે એડવર્ટાઇઝિંગની ઇન્ડસ્ટ્રીના પોડકાસ્ટ કરવાનું મેં વિચાર્યું હતું. પછી પાટીલ સાહેબનું પોડકાસ્ટ પહેલું મેં ગુજરાતીમાં કર્યું.
અચ્છા CR પાટીલ સાહેબનું હા CR પાટીલ સાહેબનું પોડકાસ્ટ મેં પહેલું ગુજરાતીમાં કર્યું અને ત્યારથી એનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો એટલે મેં કીધું ચલો ગુજરાતી કરીએ, કરવું જોઈએ. ત્યાર પછી ગુજરાતી કરતો ગયો અને બેક ટુ બેક સારા સારા ગેસ્ટ આવતા કે મેં યાર આ તો કરવું જોઈએ અને પછી મેં નક્કી કર્યું કે હવે ગુજરાતી જ કોન્ટેન્ટ બનાવીશું. હવે અત્યારે નંબર 1 પોડકાસ્ટ તમે કહી શકો પણ મને એમ થાય છે ગુજરાતીમાં જ રહેવું છે. હવે બહાર નથી જવું. ક્યાં વાત હે જોરદાર ભાઈ. આવું આપણી ભાષામાં આપણે બધાને લાવી દઈશું જે લોકો હિન્દી અને ઇંગ્લિશમાં છે ને એ બીજું લોકો. અમારા એક્સપિરિયન્સથી કહું છું, હિન્દી ના બી ચાલે, ખરેખર કહું છું. કારણ કે અમે છે ને હિન્દીમાં વિડીયો નાખી જ નહીં ચાલતા એટલે પછી અમે કે માતૃભાષા અવાજ સારી વાત કરે બરાબર. કારણ કે હું જ તો નાખું જ, બીજું કોણ નાખે છે? હું પણ નાખતો હતો. નાખે છે હિન્દી? હા. ઓ હા, પેલો રેડિયો વાળો. હા. હાલા, હા. તુમ કાફી જજ્બાતી હો ગયે. એ સારું છે પણ તમે આટલા પોડકાસ્ટ કર્યા, અમે બે સેમ ડે જ રેકોર્ડ કર્યા હતા બેક ટુ બેક. આને વધારે ટાઈમ લઈ લીધો એટલે મને ખાલી કલાક અરે મળે. મને વાંધો નહોતો, મારી બેગ પેલી વોલોમાં કોઈ કાકા લઈને ગીતા મંદિરે ઉતરી ગયેલા હતા તો મારે એની પાસે દોડવું પડેલું હા મને એટલે આજ એમને મેં મેસેજ એ કર્યો કે જયભાઈ ક્યાં તો કલાકમાં આવીશ, ક્યાં તો ક્યારેય નહીં આવું, એવું કાકો મળવો જોઈએ ને એટલે. એ ટ્રોમાવાળો એપિસોડ આમ તો લિસ્ટમાં નહોતો, પછી ટ્રોમા લઈને આવ્યા એટલે 15-20 મિનિટ તો ખાલી એનું ડિસ્કશન એનું જ કીધું કે એના કાકા કારણે એમનો ઉતરી પોડકાસ્ટ થોડો લાંબો થઈ ગયો. હા એટલે તો હવે થાય કેવું છે કે અમને એવી ટેવ પડી ગઈ છે કે રિલીઝ કરતા પહેલા એક ક્વોલિટી ચેક અંદર કરવું કે કોઈ જોશમાં આવીને કંઈ બોલી ગયો હોય તો એનું કરિયર પતી ના જવું જોઈએ બીજી સવારે. ગુડ. ક્યાં તો પછી જીવ પણ. હા, જીવ પણ. તો તમારે ત્યાં એવો ક્વોલિટી ચેક કે તમે કરિયર બચાવે છે પોતાના પોડકાસ્ટમાં, કારણ કે લોકો વલ્નરેબલ તો થઈ જાય, ફ્લોમાં એક કશે કંઈક બોલાઈ ગયું હોય જે બીજા દિવસે ખબર પડે કે બચાવી લીધો લાને તો છે પણ નામ કીધા વગર પણ એમાં એવું છે કે હું કાંઈ પણ કહીશ લોકો ઓળખી જશે હું કોની વાત કરું છું. હા પણ એમાં આપણે સેફ રહીશું એટલે વાંધો નહીં આવે. ભલા પણ આપણું જ નામ હોય તો પણ એટલે આટલા બધા પોડકાસ્ટમાંથી આમ કોઈક એવો કિસ્સો હશે ને કે ચાલુમાં લાઈટ જતી રહી કે એવું કંઈક તો થયું હશે. અરે એવું નહીં, ઘણી વાર એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું. એક બહુ મોટા પોલિટિશિયનના પોડકાસ્ટ માટે અમે લોકો ગયેલા અને ઇટ વોઝ વેરી સ્ટીફ. પોલિટિશિયન્સ યુઝ્યુઅલી વેન યુ સ્ટાર્ટ દે આર યુઝ્યુઅલી વેરી સ્ટીફ. ધીરે ઓપન અપ થાય. આ ભાઈ ઓપન અપ જ ન થાય, વાત જ ન કરે. મારો સવાલ 2 લાઈનનો હોય, એમનો જવાબ 1 શબ્દનો હોય. મેં તો યાર આનું પોડકાસ્ટ કરવું કેવી રીતે? મેં તો મને ક્યાંક તો કોઈ જગ્યા મળે કે જ્યાં તું એમને વધારે ખોલું કે એમની પાસેથી વધારે કઢાઈ શકું. બોલે જ નહીં. પછી મેં તો જ્યારે ગ્રીનરીનો ઉલ્લેખ કરું છું, પર્યાવરણનો ઉલ્લેખ કરું છું, એમના ચહેરા પર સ્મિત આવે છે, મજા. મેં તો જગ્યા મળી ગઈ. પછી મેં તો 10 મિનિટ સુધી હું ખાલી પર્યાવરણ વિશે વાત કરીશ. અમે ખાલી પર્યાવરણ, ક્લાઇમેટ એ બધી વસ્તુ પર વાત કરીએ ને રડ્યા. એમને રડાઈ દીધા. એક રાઈડ જે બોલતા નહીં એમને રડાઈ દીધા. એકતા કપૂર ટાઈપ પોડકાસ્ટ પર્યાવરણની વાત એમણે કરી, ફોટોસિન્થેસિસ એમનું ચાલુ થઈ ગયું. શું? ફોટોસિન્થેસિસ લે એટલે અરે મને ખબર છે ભેજ ને એમાં પાણીનું કઈ લેવા દેવા નહીં હોતું. હોય ને અલા, આ શું ફોટોસિન્થેસિસ. ભણ્યો એટલે તું? આ એન્જિનિયર છે બોલા. આ બીકોમ. ફોટોસિન્થેસિસ તો આવે એલા યાર. ફોટોસિન્થેસિસ કોઈ સનલાઇટ નો ભાઈ પ્રોસેસ. પેલો ફોટો જે પડ્યો હોય ને એનું સિન્થેસિસ અને થાય. તમે આ બેને બોલાયેલા હા કે કઈ નહીં, હરામીને ઘરે જઈને ગૂગલ કરવા દેજો ને ફોટોસિન્થેસિસ ખબર પડશે. શીતલ કરીને બુમ્બરાડા પાડતી રોડ પર ફર્યા કરતી. યાર પણ એક વસ્તુ કેવું છે હા કે જે પોડકાસ્ટ કરીને તમે ફરો છો બહુ, મને ઈર્ષા થઈ જાય. હું યુરોપ ગયો ને હમણાં જુલાઈમાં તો મેં જઈને ફોન કર્યો. મેં કીધું યાર તમે આમ દર બીજા દિવસે નવી યુરોપ કન્ટ્રીમાં દેખાવ છો, આ પોડકાસ્ટ કેટલા એટલે અર્નિંગ શું છે યુટ્યુબની? પછી મને કહ્યું કે અલા પણ મારી એજન્સી છે, હું કંઈ પોડકાસ્ટથી નથી કમાતો. અને એટલે પછી ઓબ્વિયસલી ત્યારથી મને ખબર પડી જ્યારે હું પોડકાસ્ટ પર ગયો ત્યારે કે એમની એજન્સી પણ છે અને એ તો બિગ બિઝનેસ નેટવર્ક. અને છેલ્લા બોમ્બેમાં પણ એમની ઓફિસ છે અને અમદાવાદમાં પણ છે. અને ખાસ આજે અમદાવાદથી રાજકોટ તમારા માટે આજે તો એક વાર જોરદાર તાળીઓ. થેન્ક યુ. તો યુરોપમાં મજા આવે ને ફરવાની? આમ તો બહુ મજા આવે યાર. છેલ્લે ક્યાં તમે હમણાં જ હમણાં હંગરી, બુડાપેસ્ટ. હંગરી, યા બુડાપેસ્ટ કેવું રહ્યું? ઠીકઠાક, ઓકે. આમ સારું, ઓફકોર્સ. સિટી વોઝ ગુડ, ધ ક્લાઇમેટ વોઝ ગુડ, એ બધું બરાબર. લોકો થોડા 2023માં હું યુરોપ ગયો અને મને એટલે મારે ટ્રાવેલ કરવું તો સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ આ બધા કન્ટ્રીઝ ટ્રાવેલ કર્યો પણ ત્યાંની વિઝા નહોતી મળતી તો મારે નોર્વેની વિઝા લેવી પડે. એટલે હું ઓસ્લોમાં 2 દિવસ રોકાયો અને ત્યાંથી મારે એમ્સ્ટરડેમ જવાનું હતું. તમે આજે બાય ધ વે રૂટ કીધો ને તો તમે એ રીતે બોલ્યા કે હું અહીંથી લીંબડી ગયો, લીંબડીથી
અહીંયાથી લગભગ 90% લોકોને આ જીઓગ્રાફી કંઈ જ ખબર નહીં પડી તમે ડાયરેક્ટ પણ બુડાપેસ્ટ બધા કરી ટોકા મને આવે દેતા અચ્છા ઓ એમ ઓ એવું જ છે. કમળા માસીને મળ્યા તો બરાબર હા સરસ હા પછી ઓસ્લો થી ક્યાં ગયા હા એટલે ઓસ્લોમાં હું જે હોટલમાં હતો ને હોટલનું વાઈફાઈ સિક્યોર્ડ નહોતું. હવે મેં મારો ફોન કનેક્ટ ત્યાં યુઝ્યુઅલી વાઈફાઈમાં પાસવર્ડ કેવું રજિસ્ટ્રેશન કેવું કંઈ હોતું નથી, યુ ડિરેક્ટલી કનેક્ટ. એટલે મેં ઓસ્લોમાં મારો ફોન વાઈફાઈ સાથે કનેક્ટ કરી લીધો. આઈ ડિન્ટ નો કે મારો ફોન હેક થઈ જશે, મને કંઈ ખબર નહીં. હા, બીજા દિવસે હું એમ્સ્ટરડેમમાં પણ એવું થયું. મેં મારા એજન્ટને કીધું હતું કે મને છે ને ઇન ધ હાર્ટ ઓફ ધ સિટી, બરાબર સિટી સેન્ટરમાં મને હોટલ જોઈએ, સો દેટ મારે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ ન કરવું પડે. એણે મને હોટલ આપી રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં, because that is the heart of the city. હા. Technically red light district is the heart of the city. ડેમ સ્ક્વેર. હા, ડેમ સ્ક્વેર ની પાછળથી રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ તમને ખરી ખબર છે અલે એમાં તમે કીધું કે તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ તમે ત્યાં કેવી રીતે પહોંચી ગયા? મને પેલું સોંગ યાદ આવી ગયું, હમકો જો તાને દેતે થે હમ બેઠે ઇન રંગ રલિયો में, हमने भी उनको चुप चुप के आते देखा इन गलियों में. ભાઈ એટલે એમને બહુ જ સ્મૂથલી એ છુપાઈ લીધું કે એ ગયા હતા. એમણે તો જવું પડ્યું હતું બિચારાની હોટલ પણ આગળ શું હા, ભાઈ પછી ઘર એટલે આપ્યું એનું શું? એટલે હું ત્યાં ગયો દિવસ દરમિયાન તમને કઈ લાગે જ નહીં કે રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ છે, બધું એકદમ નોર્મલ દુકાનો હોય, માણસો ત્યાં ફરતા હોય, આપણે એમ થાય કે નોર્મલ. એટલે આપણે તો ફટાફટ ચેક ઇન કરીને બહાર નીકળી જઈએ સિટી જોવું હોય એટલે. અને હું 2 ફોન રાખું છું, એક ફોન બિઝનેસનો, એક ફોન ટ્રાવેલ માટે તમારે મેપ્સ ને બધું જોવું હોય. તો જે બિઝનેસ વાળો ફોન હતો ઇટ વોઝ ડીપ ઇનસાઇડ માય બેગ મારી સાથે, અને હું ફરતો હતો. હું રાતે 11 વાગે ફરીને પાછો હોટલ પર પહોંચ્યો, અને ભાઈ સાહેબ આજુબાજુમાં માણસો જો આપણે ઇંગ્લિશ પિક્ચરના પેલા ગુંડા ન હોય, ભૂરી આંખો ને ફેસ પર ટેટુ ને એકાદ બે ઘાવ લાગેલા હોય ફેસ પર, ને આપણે લાગે હમણાં ગન કાઢશે, અને એ લોકો આમ મારી સામે ઘૂરે. અને એ દરમિયાન મેં મારો બિઝનેસનો ફોન કાઢ્યો કોઈ કારણસર. એમાં મેં જોયું કે કોઈ 3 લાખ રૂપિયા વાપરી કાઢેલા. યસ, બિકોઝ દેટ ફોન વોઝ હેક્ડ. એ ફોન મારો હેક થઈ ગયેલો, અને હું વધારે ટેન્શનમાં. અને મારા ટેન્શનવાળા હાવભાવ જોઈને પેલા બધાને વધારે રસ પડ્યો હશે, તો એકાદ બે વ્યક્તિ નજીક આવ્યા, એટલે મને લાગ્યો ડર, હું હોટલમાં અંદર ઘૂસી ગયો. પછી મજાની વાત એ હતી કે એ પૈસા જે પ્લેટફોર્મ પર વપરાયા હતા એ પ્લેટફોર્મ સિક્યોર્ડ અને ઇન્શ્યોર્ડ પ્લેટફોર્મ છે. એટલે મેં ઓનલાઈન વાત કરી એમના કસ્ટમર કેર સાથે, તો તમને તમારા પૈસા પાછા મળી જશે. પણ સતત કોઈ વ્યક્તિ મારા ફોનમાં અલગ અલગ અકાઉન્ટમાં લોગિન કરવાનું ટ્રાય કરતું, એટલે વારંવાર ઓટીપી આવ્યા કરે. એટલે આઈ વોઝ સ્કેર્ડ. હું આખી રાત સૂઈ ન શક્યો. બીજા દિવસે સવારે 7:30 વાગે, ત્યાંના 7:30 એટલે અહીંના 10 વાગે હું કોઈ સ્ટારબક્સમાં જઈને હોટલમાંથી ચેકઆઉટ કરી દીધું. અહીંયા રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં રહેવું જ નથી, આ જગ્યા જ ખરાબ છે, બધું ખરાબ થાય. મેં કીધું બરાબર છે, હું ત્યાંથી નીકળી ગયો. બહુ ખરાબ. છી. એટલે કેફેમાં ગયો અને ત્યાં બેસીને મારા બેંકમાં જેટલા, કારણ કે સતત કોઈ ટ્રાય કરતું હતું લોગિન કરવાનું, મારા બેંકમાં જેટલા પૈસા હતા એ બધા મેં ડીમેટમાં નાખી દીધા, મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દીધા. મેં તો અહીંયા સેફ છે, અહીંયાથી કોઈ હેક કરીને લઈ નહીં જાય, કોઈ વાપરી નહીં શકે. અને મજાની વાત એ કે દેટ વોઝ ધ ટિપિંગ પોઈન્ટ, દેટ વોઝ ધી પોઈન્ટ ઓફ એક્સપ્લોઝન ફોર સ્મોલ કેપ્સ. અને બધા પૈસા મેં સ્મોલ કેપમાં નાખેલા. ત્યારથી 1 વર્ષમાં એ મ્યુચ્યુઅલ ફંડ્સે 100% રિટર્ન આપ્યું. સો ઇટ વોઝ અ બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ. વાહ વાહ, એટલે એટલે 400 રૂપિયાના 800 થઈ ગયા ભાઈ. ભાઈ એટલે એન્જલ લોકો બી હેક કરતા થઈ ગયા છે, ખબર નથી. કોણ હેક કરે? ગાર્ડિયન એન્જલે હેક કરી નાખ્યો એમનો ફોન. તો એટલે ગાઈસ તમારે પણ રૂપિયો ગ્રો કરવો હોય, લેપટોપ લઈને કમાટીપુરમ જઈને વાઈફાઈ થી લોગિન કરીને જસ્ટ 100 રૂપિયા ડીમેટમાં નાખી દેવા, એટલે તઈથી રૂપિયા ફળફળ પણ કરીને આવતા રહેવાનું. પછી તઈ બેહી નહીં રહેવાનું. પણ તારી ફેવરેટ યુરોપિયન કન્ટ્રી કઈ? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ હજુ બાકી. હું ખાલી ઝ્યુરિક ફરીને આવી ગયો, પણ બહુ મોંઘું નહીં સ્વિટ્ઝરલેન્ડ? વેરી એક્સપેન્સિવ યાર, અતિશય મોંઘું. ભાઈ બે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય ને તો લેહ લદ્દાખ જવાનું ભાઈ. લેહ લદ્દાખ અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આઈ થિંક એટલો ઝાઝો ફરક નથી, પણ માઉન્ટેન રીજન જોઈએ ને તો લેહ લદ્દાખમાં મને મજા આવી હતી. ઠંડી બહુ લાગી હતી ત્યાં. હે આ તો કેવું કે બરફ આટલું બધું છે ત્યાં, તમે ઉત્તરમાં જાઓ છો તો રહેવાનું ને યાર ઠંડી તો યાર દોસ્ત. અરે પણ મજા બહુ આવે ત્યાં, કારણ કે બધું ઓપન ને ખુલ્લું એકદમ. હા નહીં, આ તો ખબર જ નથી, સાચે નથી ખબર મને. તમે આ ખાઓ તારે. નહીં, ડેફિનેટલી આપણે ભારત એક્સપ્લોર કરવું જોઈએ, આપણે નથી કરતા. એ એક ભૂલ છે આપણે પહેલા ભારત એક્સપ્લોર કરવું જોઈએ, પછી બહાર જવું જોઈએ. જો આ સમજી ગયો મુદ્દો. સ્વિટ્ઝરલેન્ડ જઈને આયા છે, યુરોપ અડધું ઉપર ફરી માર્યું છે. ના પણ એ ઇન્ડિયા પણ ફરે જ છે ને. ઇન્ડિયામાં કઈ ફેવરેટ જગ્યા? ચલો બોલો. ઇન્ડિયામાં ઉત્તરાખંડ, ઉત્તરાખંડ. દેવભૂમિ ઉત્તરાખંડ યાર, ખરેખર દેવભૂમિ છે. ત્યાંનો હરેક માણસ એટલો પવિત્ર તમને લાગે. એટલે તમે જ્યાં આપણે છે જ્યાં ને ગુજરાતના નંબર 1 પોડકાસ્ટર છે, એટલે પહેલા ગુજરાત બોલવાનું. ટેક 2. હા, દ્વારકા.
ના પણ ખરેખર ગુજરાતમાં મારી સૌથી ગમતી જગ્યા હોય તો દ્વારકા. મેં મારા એ તો જીવનનું અમે પહેલું નહીં સ્કૂબા ત્યાં કરેલું. અરે વાહ. બહુ મસ્ત મજા આવી ગઈ હતી. અરે ત્યાંનો પેલો શિવરાજપુરનો બીચ કેટલો મસ્ત બહુ છે. મસ્ત. બહુ ભાઈ, ગજબ. બહુ. અમે એકચ્યુઅલી કોમેડી ફેક્ટરીની આખી ટીમ કોવિડ પછી પહેલી વખત બહાર સાથે ફરવા ગઈ હતી. દ્વારકા અમે ગયા હતા અને ત્યાં એટલી મજા કરી હતી, બહુ મજા આવી ગઈ હતી. દર્શન બી કર્યા હતા અને એના પછી અમારું એકદમથી સ્કાય રોકેટ થઈ ગયું બોલો જીવન. જય દ્વારકાધીશ. ક્યાં વાત. જય દ્વારકાધીશ. દ્વારકાધીશની વાત થઈ તો હમણાં લાલો મૂવી બહુ જબરજસ્ત અને એની કોણે જોઈ છે? કોણે જોઈ છે લાલો મૂવી? મેક સમ નોઇઝ. તો લાલો મૂવીના સ્ટારકાસ્ટ આવવાના કે નહીં? કાલે જ આવે છે પોડકાસ્ટમાં. કાલે આવે છે કાલે સવારે જ લાલોની આખી ટીમ સાથે હે? પોડકાસ્ટ. યસ. જોરદાર. ઓનેસ્ટલી ગુજરાતમાં લવારી શો ખરેખર બેન્ચમાર્ક કહેવાય. લવારી શો પર કોઈ આવી ગયું મતલબ ધ પર્સન ઇઝ અરાઇવ્ડ. વાહ. દેશ વિદેશમાં 100 કરતા પણ વધારે શો થયા. અરાઇવડ. યસ આઈ જસ્ટ અરાઇવ્ડ. ના ના કેટલા 100 કરતા વધારે શો થયા? 100 ટોટલ. આ 100 આજે 101મો શો છે. 101 નો શો. 101 નો ચાંદલો કર્યો તમે આજે રાજકોટ. અને એકચ્યુઅલી અમે 120 થી પણ વધુ એપિસોડ શૂટ કરી દીધા છે. એટલે એ બધા રિલીઝ વન બાય વન થશે. અત્યારે 81 એપિસોડ જ રિલીઝ થયા છે. બટ થેન્ક યુ મેન. આઈ થિંક એ વસ્તુ તો છે કે તમારા જેવા લોકો ઇન્ડસ્ટ્રીમાં છે. આપણે બધા એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે આ યંગ જર્નીમાં જે આપણા ઇન્ડસ્ટ્રીની છે. એટલે ઘણી બધી પિક્ચરો બની રહી છે. અલગ અલગ ધાર્મિક વસ્તુને પણ લઈને પિક્ચરો બની રહી છે. એન્ટરટેનર્સ પણ બની રહી છે. પણ એની આજુબાજુ એક ઇકોસિસ્ટમ હોવાની બહુ જરૂર છે કે જે એ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઝીલી શકે અને વધાવી શકે. અને એના માટે જય થદેશ્વર શો જેવો પોડકાસ્ટ જરૂરી છે અને અમારા જેવો એક ચેટ શો જરૂરી છે. અને એટલા જ માટે ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે પછી આગળ આવશે. વેરી વેલ સેડ. અને એમાં પેલા પેપરસી પણ આવી જાય. હા, એ લોકો પણ જરૂરી છે. કેલો તો સૌથી વધારે જરૂરી છે. અને ઓનેસ્ટલી જયભાઈનો જે પોડકાસ્ટ છે, હું તમને આરોહી ને તત્સદના રિસેપ્શનમાં આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે મેં નક્કી કરેલું, હું ને મનનભાઈ બહુ પોડકાસ્ટ નથી કરતા કારણ કે મોસ્ટલી પોડકાસ્ટ પર છે ને સેમ જ વાત કર્યું કે તમે કઈથી ચાલુ કર્યું, બહુ ખરાબ વાર્તા છે, કોઈને મજા બી નહીં આવતી, અમે પોતે જ ના જોઈએ. તો મને એ થયું કે કોઈ એવો પોડકાસ્ટ ચેનલ નથી જેના પર જઈએ તો આપણને પણ એક નવું ઓડિયન્સ મળે જેને પોતાનું કંઈક ઊભું કર્યું હોય. અને ત્યારે અમે નક્કી કરેલું કે અમે ડેબ્યુ કરીશું તો જય થડેશ્વર શોથી કરીશું. અને એ વર્થ હતો આખો પોડકાસ્ટનું રેકોર્ડિંગ, બિકોઝ એ જે રીતનું રિસર્ચ કરીને લાવેલા, જેવા સવાલ કરાવેલા ને, 1.5-2 કલાક ક્યાં નીકળી ગયા હતા એ ખબર જ નહોતી પડી. સો થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ વોટ યુ ડુ ઇન સચ અ ગુડ વે. હા, તે મારો વધારે ટાઈમ લઈ લીધો. મારો ખાલી 1.25 કલાકનો જ હતો. અલા સોરી. હતો તો ખરો. હું તો કહેવાનો હતો કે અમે તો દોડમાં 2 આવી જઈશું. પણ આપણે કરીએ એક સાથે, બધા સાથે એક પોડકાસ્ટ હા, કરીએ. એક કોમેડી ફેક્ટરી લવારી ઇન્ટુ જય થદેશ્વર શો. Done છે. કોલેબ. યસ. આનો પાર્ટ 2 તમારી ઓફિસમાં કરીશું આ વિડીયોનો. ડન. હેડ 1 મિલિયન. At હા, 1 million. ભાઈ. ઓડિયન્સ થેન્ક ગેરંટી યુ આપે ભાઈ, છે. થેન્ક યુ. તમારે કેટલા સબસ્ક્રાઇબર થયા? ઇન્સ્ટાગ્રામમાં 5.5 લાખ હા, અને યુટ્યુબમાં 2.5 લાખ. ક્યાં વાત Near હે. જોરદાર. ભાઈ, જોરદાર. આટલા ટૂંક સમયમાં આટલા મોટા સબસ્ક્રિપ્શન બેઝ બહુ જોરદાર કહેવાય. In total about 400 million views. 400 મિલિયન In total, all put together, Instagram, YouTube, and all my other distribution channels, 400 million. એટલે જાયદ 40 ને કરોડ પછી views. બ્યુડાપેસ્ટ 40 કરોડ વ્યૂઝ. શું? જાયદ ને બ્યુડાપેસ્ટ ફરવાને બધા. બટ યસ, જતા જતા એની લાસ્ટ મેસેજ રાજકોટ એટલે ફોર સબસ્ક્રિપ્શન. હા, પ્લીઝ લવારીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, તારી શેર કરો. ના, મારો એક રૂલ છે. મેં જ્યારે પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં એક રૂલ બનાવ્યો તો આઈ વિલ નેવર આસ્ક પીપલ ટુ સબસ્ક્રાઇબ. ઓ, હા, કે જો કોન્ટેન્ટ ગમશે તો લોકો સબસ્ક્રાઇબ કરશે, બટ આઈ વિલ નોટ આસ્ક ફોર ઇટ. પણ હવે તમે કહ્યું છે, કઈ નહીં ભાઈ, જેમ અમને જુએ છે એ પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમે કોઈ એવો રૂલ નહીં બનાવ્યો. અમે તો બુડાપેસ્ટ થઈ જવા માંગીએ છીએ પણ ચાલુ બોરીવલીથી આગળ નહીં જવાતું. પ્લીઝ. એ બહુ ખોટું લાગ્યું, મજાક કરું છું. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 2.5 લાખના આપણે 25 લાખ કરવાના છે. અને તમારા લોકોથી જ થશે. પ્લીઝ આવો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને જોડાઓ તારા કોન્વર્ઝેશન સાથે. જોરદાર. તાળીઓ થઈ જાય ફોર ધી અમેઝિંગ જય તદેશ્વર. થેન્ક યુ. તમે આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે લવારીને સપોર્ટ કરતા રહો, પ્રેમ આપતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો જેથી અમે 1 મિલિયન પહોંચી જઈએ. અને મેમ્બરશિપ લઈ લો યાર, કેટલી વાર લગાડો છો તમે? લાઈવ શોઝ લિમિટેડ થાય છે એટલે કોમેન્ટમાં જોતા રહેજો લિંક માટે. અને જમી લીધું હોય તો હાથ ધોવાનું ભૂલતા નહીં.